અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમરાઈવાડીમાંથી 2.10 કરોડની નકલી નોટો સાથે યોગગુરુ પ્રદીપ જોગટિયા સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરી છે। આ ઓપરેશન 18 માર્ચ 2026ના રોજ શરૂ થયું હતું અને 19 માર્ચ બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું, જેમાં બાતમીના આધારે પીઆઈ અને તેમની સાથેના 24 પોલીસ કર્મી સવારથી અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે ઊભા હતા અને બપોરે 3 વાગે ફોર્ચ્યુનર કાર આવતા જ પોલીસે કારમાંથી નકલી નોટો ભરેલી બેગ સાથે આવેલા યોગગુરુ પ્રદીપ સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતા। યોગગુરુ પ્રદીપે પોલીસને જણાવ્યું હતું કે મારા જ કર્મ મને અહીં લાવ્યા છે અને પોતાની ભૂલ સ્વીકારી હતી। વડોદરા શહેરમાં વધી રહેલા તાપમાન અને ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા ટ્રાફિકના જવાનો માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે, જેમાં સયાજીગંજ ટ્રાફિક એસીપી કચેરી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પોલીસ કમિશનરે ટ્રાફિક જવાનોને આધુનિક સુવિધાઓથી સજ્જ એસી હેલ્મેટ તેમજ રાત્રિ દરમિયાન સુરક્ષા અને વિઝિબિલિટી વધારવા માટે LED બેટન સ્ટિકનું વિતરણ કર્યું હતું। આ બંને ઉપકરણો બેટરી પર ચાલે છે, જે લાંબા સમય સુધી જવાનોને સુવિધા પૂરી પાડશે। રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો અન્ય રાજ્યમાંથી દારૂ જાતે લેવા જવાની જગ્યાએ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને દારૂ મંગાવી રહ્યા છે, ત્યારે સરદારનગર પોલીસે માલસામાનની હેરફેર કરતી કંપની પોર્ટર મારફતે લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। રાજસ્થાનથી કપડાના માલનું બિલ બનાવીને ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો સરદારનગર વિસ્તારમાં મોકલવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે બાતમીવાળા ટેમ્પોને મહાવીર કસરત શાળા પાસે રોકાવીને તપાસ કરતા દારૂની 960 જેટલી બોટલો મળી આવી હતી, ત્યારે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી દારૂ મંગાવનાર અને મોકલનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।